ભાવનગરમાં આગામી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા દ્વારા લઘુમતી સમાજ સાથે બેઠક યોજાઈ હતી। ભાવનગરમાં આગામી 27 જૂનના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે। ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપૂર્ણપણે શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તેને લઈને ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા આજરોજ તમામ ડિવિઝનના અધિકારીઓ તેમજ લઘુમતી સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિ માટેની એક બેઠક યોજાઈ હતી અને આગામી રથયાત્રાને લઈ શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી। મહોલ્લા મીટિંગમાં તમામ આગેવાનોને મળ્યા છીએ, પ્રશ્નોના લખાણ કરેલા છે, સમાધાન કરેલા છે। પણ આજે માનનીય એસપી સાહેબના અધ્યક્ષસ્થાને આગામી જે 40મી રથયાત્રા આવવાની છે એ અનુસંધાને જે મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે તેમાં હું તમામનું ઉષ્માભેર સ્વાગત કરું છું। આજનો જે મેઇન જે બે ત્રણ જે મુદ્દા કર્યા હતા કે ભાઈ સાંધિયાવાડ આપણે બાટન લાઇબ્રેરી પાસે પર્સનલી જે છે બેરિકેડિંગ રાખવાનું, મોડું કરવાનું એ બધા અમે લખી લીધા છે। એ ઉપરાંત જો આપણે આજે કંઈ બી પેલું કરવાનું હોય રજૂઆત તો આપણે અહીંયા કરી અને સાહેબના અધ્યક્ષસ્થાને મિટિંગ રાખેલી છે તો એનું આપણે પર્સનલી નિરાકરણ કરી શકશું। મેઇનલી સાહેબે જેમ વાત કરી કે પૂરતો બંદોબસ્ત અને બધી તૈયારી કરી લીધેલી છે એટલે આપણે પર્સનલી એને હર્ષ ઉલ્લાસથી એને સ્વાગત જ કરવાનું છે અને દર વર્ષની જેમ આપણે બાટન લાઇબ્રેરી આપણે સ્વાગત કરીએ છીએ એમ સાહેબનું જે કહેવાનું છે એ રીતનું આપણે વલણ રાખી અને જે સાહેબે જૂની બહુ મહત્વની વાત કરી કે આ જે ભાઈચારાની લાગણી બાપા આદમના વખતથી આવેલી છે। આપણે બસ એટલે એક પેઢીથી બીજી પેઢીની આપણે પેલું રજૂ જ કરવાની છે અને ભાવનગરની તાસીર બી એ રીતની છે કે કોઈ અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બહુ સાથે મળી અને બધા પ્રસંગો ઉજવે છે। એટલે આજની મિટિંગમાં આપણે જે બી કંઈ બીજી રજૂઆત હોય તો કરવા વિનંતી। થેન્ક યુ।